હઈ હઈ કેટલા પતંગ સગે છે ને મારા બાપુ તો મને પતંગે નહીં લઈ આવતા ને કોઈ નહીં અને પોળની દોરી હોત તો હું પતંગે સગાવત ને હાલ એક દોરી નહીં મારા પાસે હું સગાવું અમે મારા બાપુ લઈ આલ ને તારે હું સગાવું બાપુ તો હમું લઈ આવતા જ નહીં પતંગ દોરી આ મારે જોઈને બેસી રહેવું પડે છે આમ આખો દાડો મને તો મારા બાપુ દોરી જ નહીં લઈ આવતા આ ભગલો ને સોમલો ને શિવલો ને દસલો ને ભલ્યો ને આ બધા દોરી લઈ આવી આમ બાપાએ અને મને તો મારા બાપુ દોરી જ નહીં લઈ આવતા હવે હે પતંગ આવે છે પકડું જાગતો અને પછી ગાઉં અરે લલ્લે હા કોઈ શું કર્યું છે પતંગ લૂંટું છું એવું તારા બાપો તો છે મારા બાપુ પતંગ નહીં લઈ આવતા એટલે લૂંટવા આવે તો લૂંટી પછી સગાવું એટલે તારા બાપો તો શિકાર તને તો પેલા વખતે એવું કર્યું તું લઈ આવતા જ નહીં શું કરું હું કઉ છું આ મારા છોકરા માટે હું આ માર્કેટમાં નવી દોરીને પતંગ આયા છે નવા આવ્યા છે એમ તારાને લેવા દઉં છું હાલ જો છો આ વખત તો 4,000 રૂપિયા લીધા છે હા તે એવી દોરી લાવવાનું છે ને મારા છોકરા માટે તો ગામમાં કોઈનો પતંગ ના રવા દે બોલ તો માર તો તાર છે જબ્બર ભારે મંગાવી છે જો અમારા બાપા અલ્યા, પાસે તારો બાપો હું લઈ આવતો હે અત્યારે એક પતંગ લઈ આવ્યો છે ના એ તો હું કહું છું તમને લઈ આલ છી કશું ના લઈ આલે તાર બાપો અને હું કઉ છું તાર બાપા ને કેજે ઘેર જઈ કે પેલા પપ્પા તો છે ને જ્યાં દોરી લેવા મને લઈ આલો ને તાર બાપો કોઈ નહીં લઈ આલે તો હું હાલ જ જઈને કહું છું આ લઈ આલ છે મને દોરી કાકા હા છે દોરી લાવવાના થઈ દોરી તો લે પેલી નહીં માર્કેટમાં નવી સુરતી માજા ઓહો એ દોરી મારા છોકરા માટે લાવવાનો છે અને 150 પતંગ લાવવા છે આ વખત મારા માટે એક લેતા આવજો કે અલ્યા તારા બાપો તો પેલા વખત ખાતરની ઠેલી લઈ આલી હતી ને હમણાં મહિનો પહેલા તે તારા બાપો વ્યવહારમાં તો ખબર છે કે આખા ગામને ખબર છે બુઠા છે એ તો આલી દે નહીં હું ના હાલે કશું ના હાલે તું છે ને તારા બાપાને કહેજે જઈને કે બાપા માર્કેટમાં છે ને હવે દોરી પતંગ છે ને એટલું બધું નહીં તે મને લઈ આલો નકર પટી જાય તો હું કરશો પછી આ પતંગ કેટલા લાવવાના કહેજો એટલે હું એ ખાસા બધા મંગાવું હું 150 પતંગ લાવવાનો છું એટલે તાર લાવવા હોય તો તારા બાપાને ઘેર જઈને કે નકર કોઈ નહીં લઈ આલે ઉતરણ કરે નહીં કરી શકે પછી પણ મને એક પતંગ તો આલશો કે એટલે એ તો મારો છોકરો હાલે એવો છે તને સારું સારું એ હું હાલ ઘેર દઉં છું મારા પપ્પાને કહું છું હા તો મોકલજે કે પેલા પપ્પા તો જા હો સારું સારું આ તો ઘેર જ રિહાવું છે જબ્બર અમારા બાપાને એવું કહું કે જબ્બર રિહાવું ને આરોટું બારોટું એટલે મને પતંગ લઈ આલતી અને ફિરકી પેલાથી હારી લઈ આલતી મને બાપા એ આ વળી છે આ બાપા બાપા કરતો દોયડીનું શું કરવાનું છે હા દોયડીનું એટલે દોયડીનું શું કરવાનું છે એમ લાભા જ નહીં અલ્યા બેટા લાવવાની છે પણ દોયડીની ચિંતા કર્યા વગર આ ઘરનું કોક કરો કે ઘર નીકળશે વિહનગર જહ પછી દોયડી આવશે કે એટલી કર તો ઉતરોડે જતી રહ અલ્યા ના જતી રહે ઉતરોણ કે કલાકની નહીં ઉતરોણ ને હજી અઠવાડિયું પડ્યું છે અઠવાડિયું પર હાલ જગાવા છે ને પછી શું કરવાનું હું થાક્યો છું તું થાય એટલે હેડજે પેલા હેડ બેટા આ તો હવારોનો ઘેર બેસી રહ્યો તો ઘણી વાર આવ્યો હોત તો તને ઘર ના ભેગો થઈ ગયો હોત હું પેલા પતંગ ચગતા નહીં હતો અરે આ પતંગ એ તો નવરી નાખી તો સગાવ આપણે પેલું હીતીનું સંભાળવાનું હોય અને એક દાડાનો તહેવાર તું જાણો નહીં એમ તને આવતા ઉનાળામાં તો પહેરાવાનું છે તો રોજ રોજ ચો ઉતરોણ આવે છે એટલે તો કહું છું રોજ રોજ ઉતરણ ના કરાય પણ મારે હાલ પતંગ બધા સગાવું છે આપણા ભૂરિયાન પપ્પા હાલ જ પતંગ લેવા ગયા છોકન ઓય અમદાવાદ તમે શું ભેગા થયા આ વાટમાં આવતું તે ભેગા થયા આ પુરિયાનો ડોહો તને બગાડા છે અને એ પુરિયાના બાપાના તો 2 નંબરની આવક છે ગામમાં 1 નંબરનો ચોર છે રોય કેટલા બધા પૈસા લઈ ગયા ખબર છે હમ. 5000 રૂપિયા લઈ ગયા છે બધા પતંગ લાવવાના છે સરપંચ નો સમસો છે રોય આ બધી પંચાયતમાં આવે છે બધું એ પુરિયાનો બાપો જ બધું વાળું કરી જાય છે એટલે મારે પતંગ લેવા હાલ જવું છે જો ભાઈ કાર કાઢીને અને વિસનગર જ્યાં વગર તને પતંગ લાવી આલું એમ તું નહીં પણ પેલા હાલ લેવા છે હું કરું અલ્યા એને જવા દે તું ચોંચી રાખ ઓય મારી વાતો પર જો એ હો ગમે તે કરતો આપણે ઘર લઈને જઈએ કે એટલે આપણે બધું કસરિયું ને હજી ગુંદ બોધવાનું બાકી છે પતંગ દોયડી બધું લાવી દઈએ તું ચિંતા કા કરું છું ભુરિયામ બાપુ 5000 લઈને ગયો કા ઓહો અરે આપણા રૂપિયા 50,000 નો ઘર પડ્યો છે તને વિસનગર હંગાતી જ લઈ ગયો તારે જેવી દોયડી લેવી એવી લેવાની નહીં તો એ તો જુઠ્ઠા છો નહીં હું દૂઠો જહડો ઘર ભેગો કરો હા, અને કાલે તમને વિસનગર જ લઈ દઉં હો હું આવ્યો હંગા છો કશો વાંધો નહીં તું પેલો છે તાર ટોલાનું ઉપર તને બિહારીને લઈ દઉં જા. સારું સારું આયા પાછા ભુરિયાન બાપુ આમ કરે છે
આ ભુરિયાના બાપો જ આખા ગામનો છોકરો બગાડે છે. એને તો શિખર ગુદામાં પૈસા કેળવી છે કે હું બસ ગમે તે કોઈક તહેવાર આવે ને એટલે ગામ પેલો બધા છોકરાઓને હુંડાળે છે. પણ અવન તો કશું લાઈ આલું નહીં. લાઈ આલશે 100 રૂપિયા વાળી ફિરકી ને 4-5 પતંગ કઈ નાખશે ઉતરોણી. Thank you.